वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શું સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લેનારાઓએ ભગવાનની પ્રતિમાનું પૂજન કરવું જરૂરી છે, તથા એ પ્રતિમા કઈ પૂજવી જોઈએ, તથા કોના દ્વારા એ લેવી જોઈએ, તથા એ પ્રતિમા કેટલા માપની હોવી જોઈએ, એના પર આપ પ્રકાશ કરો. કારણ કે કેટલાય હરિભક્તો આ સંબંધમાં જિજ્ઞાસા કરે છે. એ લોકોને સાચી વાતની ખબર નથી, એટલે એ બધા જ લોકો આ સંબંધમાં કંઈક જાણવા ઈચ્છે છે, તો આપ એના પર પ્રકાશ કરો. તો આજે આપણે એ ભગવદ્ ભક્તએ મને જે જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કરેલો હતો એ સંબંધમાં થોડી વાત શ્રવણ કરશું. સર્વપ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ પ્રતિમાની પૂજા અવશ્ય કરવી એના પર વાત કરીએ. તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચોથા પ્રકરણના 52મા અધ્યાયના પહેલા અને બીજા શ્લોકમાં પોતાના બંને આચાર્યને ઉદ્દેશીને કહે છે કે સામાન્યમ સવિશેષામ વા દીક્ષામ ઉદ્ધવ વર્તમની પ્રાપ્તા યે તૈ પ્રતિદિનમ કાર્યમ શ્રી કૃષ્ણ પૂજનમ દીક્ષિતૈર ઉદ્ધવ આચાર્યાત શ્રી કૃષ્ણસ્યાખિલૈરપી પ્રતિમા નિત્ય પૂજાयै ગ્રહીતવ્યા યથા રુચિ. અર્થાત કે હે પુત્રો, જે આ ઉદ્ધવ સંપ્રદાયમાં સામાન્ય દીક્ષા કે વિશેષ દીક્ષાને પામ્યા હોય તેમણે સર્વે પણ પોતાના મનને પ્રિય એવી શ્રી કૃષ્ણની પ્રતિમા ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય થકી ગ્રહણ કરીને પ્રતિદિન પૂજા કરવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આ વાત અહીં સ્પષ્ટ રૂપે લખેલી છે અને કહેલી છે કે જે પણ કોઈક વ્યક્તિ સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લેતો હોય તેઓએ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમાનું પૂજન અવશ્ય કરવું. અને આ જ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 54મા શ્લોકમાં પણ આપેલી છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્ચામ તત આદરા. અર્થાત કે તે પછી શ્રી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરવા. આ પ્રમાણે અહીં પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના સમસ્ત આશ્રિતોને શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમાનું પૂજન કરવાની આજ્ઞા આપે છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક અનુયાયીઓએ શ્રી કૃષ્ણની પ્રતિમાનું પૂજન અવશ્ય કરવું. હવે એ પ્રતિમા કઈ લેવી તથા કોની પાસેથી લેવી એના પર વાત કરીએ. તો હરિલીલામૃતમના 8મા કળશના 36મા વિશ્રામમાં વિહારીલાલજી મહારાજ
ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં જે 9 મૂર્તિ બનાવડાવેલી તેનું વર્ણન કરતા તથા તેનું મહાત્મય બતલાવતા ભગવાન સ્વામિનારાયણના વચનોનો ઉલ્લેખ કરતા લખે છે, કેવાલે ચિત્તમાં કીધો વિચાર, ચિત્ર મૂર્તિ પૂજાવું આવાર, જે જે રૂપ થાપ્યા છે મેં મારા, તે છે કલ્યાણના કરનારા. મૂર્તિ અષ્ટ પ્રકારની થાય, ચિત્ર મૂર્તિઓ તેમાં ગણાય. એવા શાસ્ત્રના મત અનુસારે, ચિત્ર પ્રતિમા પૂજાવવી મારી. બીબા ધાતુના સારા કરાવું, મારી મૂર્તિઓ તેથી છપાવું. કરે સંતને હરિજન સેવા, નિત્ય દર્શનનો લાભ લેવા. ભોજના નારાયણજી સુતાર, રહે છે જૂનાગઢની મોજાર. કરી જાણે ઉત્તમ કામ આવું, માટે તેહને અહીં તેડાવું. એવું ધારીને તેને તેડાવી, છાપો નવ કરવાની થરાવી. બોલ્યા નારાયણજી પ્રતિ આપ, એક તો કરી છે તમે છાપ. તેમાં શિક્ષાના વચન અમારા, બનાવ્યા છે તમે બહુ સારા. રાધા કૃષ્ણ હરિ કૃષ્ણ રૂપ, સમજી બેય મારા સ્વરૂપ. કહ્યું એક કરો છાપ એવી, જેમાં જુક્તિ દિશે જોયા જેવી. બીજી છાપ માહી કરો સારી, ભક્તિ ધર્મ સહિત છબી મારી. ત્રીજી નરનારાયણ પાસ, હોય ઉદ્ધવ નારદ દાસ. ચોથી નર ને નારાયણ કેરી, કરો ત્રીજીથી તેહના નેરી. કરો પાંચમી છઠ્ઠી રૂપાળી, ભક્તિ ધર્મ વાસુદેવ વાળી. સાતમી તો તપસ્વી આકારે, કરો મૂર્તિ તે મુજ અનુસારે. સહજાનંદ નામ પ્રકાશ, ભક્તિ ધર્મ ઉભા હોય પાસ. આઠમી શિક્ષાપત્રીની મૂર્તિ, જેને જોતા મારી થાય સ્ફૂર્તિ. નવમી છાપમાં મુજ પાય, જે મારે ખાવો ચિહ્ન જણાય. નવ મુદ્રા એવી રીતે કરવી, મારી આજ્ઞા સોણીને અનુસરવી. સોણી આજ્ઞા નારાયણ ભાઈ, મુદ્રા કરવા માંડી હર ખાઈ. આ પ્રમાણે હરિલીલામૃતમના 8મા કળશના 36મા વિશ્રામમાં 2 થી લઈને 13મી ચોપાઈની અંદર વિહારીલાલજી મહારાજે વર્ણન કરેલું છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં 9 મૂર્તિ બનાવડાવી અને 9 મૂર્તિ બનાવડાવી ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને એ 9 મૂર્તિ પૂજવા માટે આપેલી હતી. અગાડી હરિલીલામૃતમ કળશ 9 વિશ્રામ 13 ચોપાઈ 62 થી લઈને 64માં વિહારીલાલજી મહારાજ કહે છે, આવ્યા ત્યાં નારાયણજી સુતાર, કરી લાવ્યા તે મુદ્રા શ્રીકાર. પ્રભુ
પરશી પ્રસાદિતે કીધી, મૂર્તિ છાપેલી સહુજને લીધી, જેવી મૂર્તિ પ્રત્યક્ષ પ્રમાણ, દિશે એવી જ થાય વખાણ. કહે શ્રીજી આ મૂર્તિ જે પૂજે, તેના જન્મ મરણ રોગ રૂજે. ગોપાલાનંદને કહે હરી, છાપ રાખો તમે યત્ન કરી, પ્રવર્તાવજો તે સર્વત્ર, એમ કહી તેઓને આપી તત્ર. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી નારાયણભાઈ સુતાર ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે 9 પ્રકારની મૂર્તિ લાવી ભગવાન શ્રી હરિની સન્મુખ મૂકે છે ને ભગવાન શ્રી હરિ એનો સ્પર્શ કરી એને પ્રસાદીની કરે છે. અને પછી પોતાના સ્વમુખે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે પણ કોઈક મનુષ્ય આ મૂર્તિનું પૂજન કરશે એ જન્મ મરણના ફેરામાંથી કાયમ માટે મુક્ત થઈ જશે. અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરે છે કે અમે જે મૂર્તિ બનાવડાવી છે એનો જ તમે સત્સંગમાં પ્રચાર અને પ્રસાર કરજો. એટલે ભગવાન સ્વામિનારાયણે જે 9 મૂર્તિઓ પૂજવા માટે મંજૂર કરેલી છે, જે અત્યારે તમને તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહેલી છે, એ 9 પ્રકારની મૂર્તિઓ જ દરેક સત્સંગીઓએ પૂજવાની છે. પરંતુ બજારમાંથી જેવી તેવી પ્રતિમાઓ લાવી એનું પૂજન કરવાનું નથી. ભગવાન સ્વામિનારાયણે જે પ્રતિમાઓ મંજૂર કરેલી છે એ જ પ્રતિમાઓના પૂજનનો આગ્રહ રાખો. એનું કારણ એ કે એ ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલી છે અને એ પ્રતિમાનું જે પૂજન કરશે એ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જશે એવું ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહી ગયા. એટલે ભક્તો, તમને તમારી સ્ક્રીન ઉપર જે પ્રતિમાના દર્શન થાય છે એ બધી જ પ્રતિમાઓ પ્રસાદીની છે. તો આ જે પ્રતિમા તેમાંથી કોઈ પણ એક પ્રતિમા કે 2 પ્રતિમા લાવી આચાર્ય મહારાજને અર્પણ કરી આચાર્ય મહારાજ તમને પૂજવા માટે આપે એ જ સ્વરૂપની તમારે પૂજા કરવાની છે, પરંતુ બીજા સ્વરૂપની નહીં. કારણ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે કે આચાર્યણે એવ દત્તમ યદ્યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમેવ ઇતરસ્તુ યત. અર્થાત કે જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય, અથવા તે આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું, અને તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ એ તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણે આ વાત કરેલી છે અને એ વાતનો પરિપૂર્ણ રૂપે ટેકો આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજે પણ આપેલું છે. આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ હરિલીલા કલ્પતરુ સ્કંદ 10 અધ્યાય 25 શ્લોક 23 રઘુવીરજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના વચનોનો ઉલ્લેખ કરતા લખે છે કે વાસુદેવીમ શુભામ દીક્ષામ આદાયેમામ નિરંતરમ અર્ચનાર્થમ ચ કૃષ્ણાર્થ્યા ગ્રાહ્યા સ્વસ્વ ગુરોર જનાહ. અર્થાત કે વાસુદેવની આ શુભ દીક્ષા ગ્રહણ કરી હંમેશા પૂજવા માટે શ્રી કૃષ્ણની પ્રતિમા પોતાના ગુરુ પાસેથી ગ્રહણ કરવી. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલી પ્રતિમા લઈ જઈને આચાર્યશ્રીને આપવી
અને આચાર્ય શ્રી એનો સ્પર્શ કરી તમને એ પ્રતિમા આપે, એ જ પ્રતિમાની તમારે પૂજા કરવાની છે. શાલિગ્રામની પૂજા કરવાની ઈચ્છા હોય અથવા તો ધાતુની પ્રતિમાની પૂજા કરવાની ઈચ્છા હોય તો એ પણ આપણે આચાર્ય થકી જ ગ્રહણ કરવાનું. શાલિગ્રામ શિલામાં તો આવાહન વિસર્જન કરવાનું હોતું નથી, એમાં ભગવાન સ્વયં જ રહ્યા હોય છે. પરંતુ ધાતુની પ્રતિમા પૂજવાની ઈચ્છા હોય તો એ આચાર્યને આપવી. આચાર્ય એની અંદર ભગવાનનું આવાહન કરી તમને પૂજા કરવા માટે આપે, એ જ મૂર્તિનું તમારે પૂજન કરવાનું છે. એટલે પ્રતિમા પૂજા કરનારાઓએ પોતાના આચાર્ય થકી જ એ પ્રતિમા ગ્રહણ કરવાની છે, પરંતુ બજારમાંથી લાવી એનું સીધું જ પૂજન કરવાનું નથી. કારણ કે આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આપેલી છે ને આ જ સાંપ્રદાયિક આચાર છે. હવે એક બહુ જ મહત્વની વાત ઉપર હું પ્રકાશ આપું છું કે ગૃહસ્થએ પોતાના ઘરમાં કેટલી લંબાઈની પ્રતિમા પૂજવી. કારણ કે આજકાલના ગૃહસ્થ લોકો પોતાના ઘરમાં શાસ્ત્રોમાં જેટલી લંબાઈની પ્રતિમા પૂજવાનું વિધાન કરેલું છે એનાથી વધુ લંબાઈની પ્રતિમા પૂજતા જોવા મળે છે. અને કેટલાક લોકો તો ફાઈબરની ઘનશ્યામ મહારાજની એક હાથની લાંબી પ્રતિમા પણ પૂજતા જોવા મળે છે. પરંતુ શાસ્ત્રોકારોએ તો ગ્રહસ્થને એટલી મોટી પ્રતિમા પૂજવાની આજ્ઞા આપી જ નથી. જેમ કે શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 56 ની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામી મત્સ્ય પુરાણના વચનોનો તથા વશિષ્ઠ સ્મૃતિના વચનોનો ઉલ્લેખ કરતા કહે છે કે અંગુષ્ઠ પર્વદારભ્ય વિતંસ્તિમ યાવદેવ તુ ગૃહેષુ પ્રતિમા કાર્યા ના અધિકા શસ્યતે બુધૈહિ. અર્થાત કે ઘરમાં પૂજવા માટેની નાની મૂર્તિ અંગૂઠાના પર્વત જેવડી અને મોટી મૂર્તિ એક વેંટ જેવડી રાખવી. આથી મોટી મૂર્તિ ગ્રહસ્થએ ક્યારેય પણ રાખવી જોઈએ નહીં. આ પ્રમાણે મત્સ્ય પુરાણ 258 અધ્યાયના 22મા શ્લોકનો ઉલ્લેખ કરતા સદગુરુ સતાનંદ સ્વામીએ આ વાત લખેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગૃહસ્થએ પોતાના ઘરમાં અંગૂઠા જેટલી જ પ્રતિમા પૂજનમાં રાખવાની છે, અથવા તો એક વેંટ જેટલી પ્રતિમા પૂજનમાં રાખવાની છે. પરંતુ એનથી મોટી પ્રતિમા એને પૂજનમાં રાખવાની નથી. વશિષ્ઠ ઋષિ તો આ સંબંધમાં કહે છે નાર્ચ્યા ગૃહે અસ્મજા મૂર્તિર ચતુરંગલો તો અધિકા ન વિતસ્ત્યાધિકા ધાતુ સંભવા શ્રેય ઈચ્છતે. અર્થાત કે ઘરમાં પૂજવા માટે પાષાણની મૂર્તિ 4 આંગળથી વધારે મોટી ન રાખવી. પોતાનું શ્રેય ઈચ્છતા મનુષ્યએ ધાતુની મૂર્તિ એક વેંટ કરતા વધારે મોટી ઘરમાં ન રાખવી. ગ્રહસ્થએ પોતાના ઘરમાં આરસની મૂર્તિનું પૂજન કરવું હોય તો એણે કેવલ 4 આંગળની જ પ્રતિમા રાખવી, અને ધાતુની મૂર્તિનું પૂજન કરવું હોય તો તેણે એક વેંટ જેટલી જ પ્રતિમા રાખવી, પરંતુ એનાથી વધુ રાખવી નહીં. જે લોકોએ આ સંબંધમાં કંઈ જાણવું હોય એ શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 56 જોઈ શકે છે. તેમાં આ વાત સતાનંદ સ્વામીએ પુરાણો તથા સ્મૃતિઓના પ્રમાણો આપીને કહેલી છે. માટે ગ્રહસ્થએ પોતાના ઘરમાં શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું છે એટલી જ પ્રતિમા રાખવાની છે. પોતાની પૂજામાં જે લોકો પટમૂર્તિની પૂજા કરે છે એ લોકોએ પણ એક વેંટ જેટલી જ અર્ચા પ્રતિમા રાખવાની છે, પરંતુ એનથી મોટી રાખવાની નથી. આ પ્રમાણેની આજ્ઞા શાસ્ત્રોકારોએ આપેલી છે.
સિંહાસનની અંદર પણ આપણે એક વેંટ જેટલું જ સ્વરૂપ રાખવાનું છે અને આપણી પૂજાની અંદર પણ એક વેંટ જેટલું જ સ્વરૂપ રાખવાનું છે, પરંતુ એનાથી વધારે રાખવાનું નથી. કારણ કે જે લોકો એક વેંટ કરતા મોટી મૂર્તિની પૂજા કરે છે એ વ્યક્તિ શાસ્ત્રકારોનો તથા ભગવાનનો અપરાધ કરે છે. ભક્તો, જેના ઘરની અંદર એક વેંટ કરતા વધારે પ્રતિમા હોય તો મહેરબાની કરીને એ તમે એક બાજુ કરી દેજો. કારણ કે એવી પ્રતિમા ગ્રહસ્થએ પોતાના ઘરમાં પૂજવાની નથી. આજકાલ તો કેટલાક લોકો પેલી ફાઈબર ની ઘનશ્યામ મહારાજની મૂર્તિ લઈને રસ્તામાં આટા મારતા જોવા મળે છે. એવા લોકોએ આ વાત જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. કોઈ વળી એમ ગ્રહસ્થ એવું કહે કે ભાઈ અમે અમારા ઘરની અંદર, એટલે જ્યાં અમે રહીએ છીએ ત્યાં અમે એક મંદિર બનાવી એની અંદર ભગવાનની એક હાથ જેટલી મૂર્તિ પધરાવી એની પૂજા કરીએ છીએ, તો ચાલે કે ન ચાલે? ત્યારે હું એને કહું કે ભાઈ ઘરની બહાર જો તમે મંદિર બનાવીને એની અંદર એક હાથની મૂર્તિ પધરાવીને એની પૂજા કોઈ બ્રાહ્મણની પાસે કરાવતા હો તો ચાલે, પરંતુ એ મંદિરની અંદર થાળ છે, આરતી છે, એની વ્યવસ્થા એણે શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે કરવાની છે. 5 ટાઈમ આરતી થવી જોઈએ, 5 ટાઈમ ઠાકોરજીને ભોગ લગાવવો જોઈએ. એ પ્રમાણેની વ્યવસ્થા થતી હોય તો એ ગ્રહસ્થ પોતાના ઘરમાં મંદિર બનાવી ત્યાં એટલા સ્વરૂપની પૂજા કરી શકે છે, પરંતુ બીજા એ નહીં. માટે ભક્તો, આ વાત જે છે બધા જ લોકો આત્મસાત કરી રાખે, કારણ કે આ વાત ભગવાન સ્વામિનારાયણે તથા ઋષિ મુનિએ કહેલી છે. અવશ્ય આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.